હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી પસાર થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી હતી। આગામી 31મી ડિસેમ્બર અનુસંધાને બુટલેગર સક્રિય બનતા રાજ્યમાં દારૂની હેરાફેરી નાબૂદ કરવા પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન વડોદરા એલસીબીએ ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી બંધ બોડીના ટેમ્પોમાંથી વિદેશી દારૂની 700 ઉપરાંત પેટીઓ ઝડપી પાડી હતી। વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂ બંધ બોડીનો ટેમ્પો સહિત 45 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે મોહમ્મદ રફીક નામના શખ્સની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।